તો આ તરફ જામનગર આઈટીઆઈએ ઉત્કૃષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે। શ્રેષ્ઠ આઈટીઆઈ 2025-26 નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। રોજગાર અને તાલીમ નિયામકની કચેરીએ આ એવોર્ડ આપ્યો છે। રાજ્યની આઈટીઆઈઓમાં જામનગર આઈટીઆઈની શ્રેષ્ઠ કામગીરી જોવા મળી રહી છે, તેના કારણે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। જામનગર આઈટીઆઈની તૃતીય સ્થાને પસંદગી થઈ છે। 5 લાખનું પારિતોષિક એનાયત જામનગર આઈટીઆઈને કરવામાં આવ્યું છે। કે સમગ્ર ગુજરાતમાં જામનગર આઈટીઆઈને બેસ્ટ આઈટીઆઈ માટે ત્રીજા ક્રમ પ્રાપ્ત કરી જામનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। શૈક્ષણિક ગુણવત્તા, પ્લેસમેન્ટ અને સામાજિક પ્રવૃત્તિના 30 માપદંડોમાં જામનગર આઈટીઆઈ 150માંથી 127 ગુણ મેળવ્યા હતા। ઈસવીસન 1957થી આ સંસ્થા કાર્યરત હોય સંસ્થા છેલ્લા અનેક દાયકાથી કુશળ માનવબળ તૈયાર કરી અને રોજગારલક્ષી શિક્ષણ ક્ષેત્રે પાયાનું યોગદાન આપી રહી છે, જેનું ઉત્કૃષ્ટ પરિણામ આજે રાજ્ય કક્ષાના આ બહુમાન ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ ખાતે આયોજિત કાર્યક્રમમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી શ્રી કુંવરભાઈજી બાવળિયા સર અને મંત્રી શ્રી કાંતિભાઈ અમૃત્યાના સરના હસ્તે જામનગર સંસ્થાને આ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું।